શું છે સુનીતા, તું તો કેટલી યાર હેરાન કરે છે. હવે મહિનામાં 2 રજા લઈશ એવું કહીને ત્યાં કામ બાંધ્યું તું. આખા મહિનાની તારી 5 રજા થઈ. હદ કરી તે પેલા 4 નંબરમાં પેલી દક્ષાનું કામ બાંધ્યું. જો એના કામ માટે થઈને છે ને તું મારું કામ ના બગાડીશો, કેમ કે તું તો રોજ હવાર નવા કામ બાંધે ને પછી જૂના લોકોને હેરાન કરે નહીં ચાલે. અને અલી તારા એટલી બધી ઉતાવળ હોય છે. કાલ તું ચોકડી ધોયા વગર જતી રહી, અમાર માજી લપસીને પડ્યા હોત તો કોણ કરત એમનું? તું આમ જો સુનીતા, કેટલી સેપટો બાજી છે. કાલ તો મને બા બોલતા હતા કે અલી એ કામ કરે છે કે આમથી આમ સાવેણી મારીને હેડતી થાય છે. આ શું છે સુનીતા? એટલે કાલે મેં તને કીધું કે હું થોડી બિઝી છું તો તું વોશિંગ મશીનમાં કપડાં નાખી દે, તો આ પીન હોતા તે કપડાં નાખી દીધા. મારા આખા વોશિંગ મશીનની પથ્થર ફડાઈ ગઈ. અલી શેનો પગાર વધારવાનો? તું તો દર 2-3 મહિને પગાર વધારો. અમારા ઘરવાળા નહીં આ રીતે પગાર નથી વધતા. ના હોય સહેજે નહીં ચાલે. પેલી ધર્મિષ્ઠા અમે કાલ મને કહેતી હતી કે ભાભી તમારે કામ બંધાવવું હોય તો કહેજો, તાર ના કરવું હોય તો ભાઈ તું મહેરબાની કર ના આવીશ યાર. એટલે વાર તહેવાર પ્રસંગ તમને આટલું હાચવીએ છે, તમને કિંમત જ નથી. અને સાંભળ સુનીતા, આજે મહેમાન આવવાના છે એટલે વાસણ વધારે હશે એટલે બધે કરીને છેલ્લે આવજે અને અહીંયા આગળ જમી લેજે. દૂધ પાક ને પૂરી બને. કેમ વાસણ વધારે કેમ છે? એટલે અલી મહેમાન આવે તો વાસણ તો થાય ને. શું પતરાળામાં જમાડીએ મહેમાનને? ભગવાન, આ જમાનામાં તો હારી કામવાળી મળે ને અને ટકે તો તમારે માની લેવું તમે ગયા જન્મમાં બહુ પુણ્ય કર્મ કરે.